8 ઓગસ્ટથી કયા જિલ્લાઓમાં શરૂ થશે નવો વરસાદી રાઉન્ડ? ઉત્તર ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થવાની છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વરસાદ વધશે. ખેડૂતો માટે રાહત આવશે કે ચિંતા યથાવત રહેશે? ચાલો જાણીએ 8 ઓગસ્ટથી ગુજરાતના કયા જિલ્લાઓમાં ફરી મેઘરાજા મહેરબાન થવાના છે. નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓ હજુ પૂર જેવી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ ઘણા ખેડૂતો હજુ આકાશ તરફ જોઈ રહ્યા છે કે મેઘરાજા ક્યારે મહેરબાન થશે. છેલ્લા થોડા દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદ થંભી ગયો હતો, પરંતુ હવે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તો સવાલ એ છે કે શું ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધવાનું છે? કયા જિલ્લાઓમાં વરસાદ શરૂ થશે અને શું ફરી ભારે વરસાદની ચિંતા છે? ચાલો આખી સ્થિતિ સમજીએ. હાલ ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં સારો વરસાદ પડી રહ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને તે આગળ વધીને રાજસ્થાન તરફ ખસી શકે તેવી શક્યતા છે. તેની અસર ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગોમાં જોવા મળી શકે છે. એટલે કે 8 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થોડો વધે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી. એટલે કે વરસાદનું પ્રમાણ વધશે, પરંતુ પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના ઓછી માનવામાં આવી રહી છે. હવે તારીખોની વાત કરીએ તો મીડિયા અહેવાલ પ્રમાણે હવામાન વિભાગ મુજબ 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. સતત વરસાદ નહીં પડે, પરંતુ હળવેથી મધ્યમ વરસાદ અને વચ્ચે ઝાપટા પડવાની શક્યતા વધારે છે. સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ. અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તાર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં વરસાદ અનિયમિત રહ્યો હતો, તેથી ખેડૂતો માટે આ આગાહી રાહતરૂપ બની શકે છે. પૂર્વ ગુજરાતમાં દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. અહીં વરસાદ ખેતી માટે મહત્વનો માનવામાં આવે છે, કારણ કે ઘણા વિસ્તારોમાં હજુ પૂરતો ભેજ મળ્યો નથી. મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી પ્રવૃત્તિ વધે તેવી સંભાવના છે. આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ વધુ વિસ્તારો સુધી પહોંચી શકે છે. દર્શક મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં લોકોને ફરી વાદળછાયું વાતાવરણ અનુભવાય તેવી શક્યતા છે. ક્યાંક ઝાપટા પડી શકે, ક્યાંક માત્ર વાદળો રહી શકે, એટલે વરસાદ સર્વત્ર સમાન રહેશે એવું નથી. અહેવાલ પ્રમાણે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં હાલમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આગામી 3 દિવસ દરમિયાન અહીં વધુ સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને ડાંગ અને તાપીના પર્વતીય વિસ્તારોમાં વરસાદ થોડો વધારે નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધે તો નદીઓના જળસ્તર અને કૃષિ બંને માટે તે સકારાત્મક માનવામાં આવે છે. પરંતુ હવે સૌથી વધુ ચિંતાનો વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ. મીડિયા અહેવાલ પ્રમાણે હાલની આગાહી મુજબ અહીં વરસાદમાં ખાસ વધારો થવાની શક્યતા નથી. વાદળો દેખાશે, ક્યાંક ઝાપટા પડી શકે, પરંતુ વ્યાપક વરસાદની આશા હાલ ઓછી છે. એટલે કે આ વિસ્તારોમાં પાણીની સ્થિતિમાં મોટો ફેરફાર તરત જોવા મળે તેવી સંભાવના નથી. આંકડા પણ આ જ કહી રહ્યા છે કે 1 જૂનથી 6 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં સરેરાશ કરતા આશરે 13% વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં લગભગ 41%, દેવભૂમિ દ્વારકામાં 84%, પોરબંદરમાં 66% અને જામનગર જિલ્લામાં 46% જેટલો વરસાદની ઘટ નોંધાઈ છે. એટલે કે રાજ્યનું સરેરાશ ચિત્ર ભલે સારું લાગે, પરંતુ પ્રદેશવાર સ્થિતિ ખૂબ જ અલગ છે. હવે સૌથી મોટો સવાલ, શું આ માત્ર થોડાક દિવસનો વરસાદ છે કે પછી નવો વરસાદી રાઉન્ડ લાંબો ચાલશે? અહેવાલ પ્રમાણે હાલ હવામાન મોડેલો દર્શાવે છે કે આગામી લગભગ 10 દિવસ સુધી બંગાળની ખાડી અથવા મધ્ય ભારત પર કોઈ મોટી વરસાદી સિસ્ટમ બનતી દેખાતી નથી. એટલે કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા તો છે, પરંતુ તે મોટા ભાગે છૂટો છવાયો રહેશે. ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે, તેથી ખેડૂતો હજુ આશા રાખી રહ્યા છે કે ચોમાસું પૂરેપૂરું નબળું નહીં પડે.
પરંતુ જ્યાં વાવણી હજુ બાકી છે અથવા વરસાદ ઓછો પડ્યો છે ત્યાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની શકે છે. તો આખી આગાહીનો સાર શું છે? 8 ઓગસ્ટથી ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધવાની શક્યતા છે. 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ઘણા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા હાલ ઓછી છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદમાં ખાસ વધારો દેખાતો નથી. એટલે એક તરફ રાજ્યના અનેક વિસ્તારોને રાહત મળી શકે છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ હજુ ચાલુ જ રહેશે. હવે નજર રહેશે 8 ઓગસ્ટથી શરૂ થતા આ નવા વરસાદી તબક્કા પર. શું મેઘરાજા ખેડૂતોની રાહ પૂરી કરશે કે ફરી એકવાર વાદળો માત્ર પસાર થઈ જશે? આવતા 3 દિવસ ગુજરાતના ચોમાસાના આગામી ચિત્ર માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. તો હાલની આગાહી મુજબ 8 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ફરી સક્રિય થવાની સંભાવના છે. જો કે ભારે વરસાદની શક્યતા ઓછી હોવાથી પૂર જેવી સ્થિતિની આશંકા હાલ દેખાતી નથી. હવે આગામી થોડા દિવસોમાં વરસાદનું વાસ્તવિક ચિત્ર કેવું રહે છે અને કયા વિસ્તારોને કેટલો ફાયદો થાય છે તેના પર સૌની નજર રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ધ લોકસત્તા શો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.